ઓલો બીપીએલ નો દાખલો લેવા. બીપીએલ નો દાખલો લેવા તો શું થયું? હજી આવ્યા નથી. કેટલા સમયથી તમે દેખા? દોઢ 2 કલાક થઈ. અહીંયા શું જવાબ આપ્યો? એમ કે 11 વાગે આવશે. 11 વાગે? અત્યારે કેટલા વાગ્યા? અત્યારે તો ખબર નહીં કેટલા વાગ્યા છે. 11:30 થયા. પાછું પીછું તમે? પછી કોઈ નામે વરતીએ ને એટલે ન પૂછ્યું. તાલુકા પંચાયત કચેરી બીપીએલ નો દાખલો કઢાવવા માટે. અચ્છા, શું કહે છે અહીંયા? હજી આવ્યા નથી ભાઈ જે રાવતભાઈ છે. તમે અંદર પીછું શું જવાબ દે? કે આવશે આગળ. એમ ક્યારના બેઠા? કલાક થઈ ગઈ. કલાક થઈ ગઈ. આજે કેટલા વાગે આવશે? હવે એને તો મુલાકાત લીધી ને સ્ટાફ ગેરહાજર હતો. એ સમયે મેં મારા સાલમાં એટીઓ શ્રી એટલે ને બોલાવીને જ્યારે વાત કરી કે ભાઈ આવી સમાચાર છે અને આ બધા આપણો સ્ટાફ અરેગ્યુલર છે અથવા તો મોડો આવે છે અને વહેલો વયો જાય છે, તો તમે એના પર કંટ્રોલ લાવો અને જે કોઈ પણ સ્ટાફ મોડા આવતો હોય એના ઉપર તમે એક્શન લો, એને નોટિસ આપો અથવા તો જે ક્યાંય રિપોર્ટ થતા હોય એ ડીડીઓસીને રિપોર્ટ કરો, જેનાથી કર્મચારીઓ રેગ્યુલર થઈ જાય થાય અને લોકોના સમયસર કામ થાય. મેં મારા એટીડીઓસી સાથે ચર્ચા પણ કરી છે ને હવે પછીથી હું પણ 10:30 વાગે સમયસર ઓફિસે હાજર રહી અને મસ્ટર મંગાવીને એટીડીઓની સાથે બેસીને મોડાવનારા કર્મચારીઓ પર જે કંઈ કાર્યવાહી કરવાની જરૂર પડશે એ કરવાની એટીડીઓ પાસે ફરજ પાડી છે. હા, ઘડિયાળ લઈ લો. હા, ઓલી હિસાબી શાખા